ઘમાસું જોયા કરે એવું ઘમાસાણ યુદ્ધ કર્યું આ બેદરજીએ, અને લૂંટારાઓ ત્યાંથી ભાગી ગયા હથિયાર મૂકીને. કઈક લૂંટારાઓ મરણને ભેટ્યા અને બેદરજી સંઘારે એ કન્યાનો કબજો લીધો. સંશોધન કર્યું, અભ્યાસ કર્યો, તપાસ કરી કે આ દીકરી છે ક્યાંની. તો એ દીકરી ગુંદિયાળીની દીકરી, અને ગુંદિયાળીના શાસક તમાચીજી ધલ હતા. અને ત્યાં એ બેદર સંઘાર ત્યાં જાય છે અને તમાચીજી ધલને મળે છે અને દીકરી સુપ્રત કરે છે. તમાચી ધલ પોતે પરાક્રમી હતો, શૂરવીર હતો, ભડનો દીકરો હતો, અને એનું સન્માન કર્યું. બહુ રાજી થયા. ત્યારે એમણે કીધું કે તમને માગો એ આપું. એમ કીધું મને કાંઈ નથી જોઈતું, મારો જખોતર પદ્ધર છે, મારી સેના છે, મારું લાવ લશ્કર, મારું ભાઈમાં હું સુખી છું. પણ કે ના, તો એક લંગડી ઘોડી જેટલામાં ફરીને આ વિસ્તારમાં એ બેદડા ગામ એમણે વસાયું. વિક્રમ સંવત 1415 માગસર સુદ એકાદશી સોમવાર તારીખ 27/2/1359 ના દિવસે 667 વર્ષ પહેલા એમણે અહીંયા તોરણ બાંધ્યું. એની પરાક્રમની વાતો કરવા માટે અમને ઘણો સમય જોઈએ, ઘણો બધો